સોનાની દ્વારિકા નગરીનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ત્યારે દરિયામાં સમાઈ ગયેલ પૌરાણિક દ્વારકા નગરીને શોધવા મરીન આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા વધુ એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મરીન આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા દરિયાની અંદર સ્કૂબા ડાઇવરોને મોકલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સંશોધનથી પૌરાણિક દ્વારિકા વિશે ઘણા બધા રહસ્યો પરથી પડદો ઉચકાશે. ઉલ્લેખનીય છે કે દ્વારકાના દરિયાના પેટાળમાં ચાલી રહેલ સંશોધનનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. भारतीय पुरातत्व सर्वेक्षण ने भी पहले 1979 में और उसके बाद मेरे मार्गदर्शन में 2005 से 2007 तक यहाँ पर व्यवस्थित उत्खनन किए थे, लेकिन वो एक बहुत सीमित क्षेत्र में थे और यहाँ के इतिहास को जानने के लिए अभी एएसआई की जो अंडर वाटर आर्कियोलॉजी विंग है उसने पुरातात्विक संशोधन शुरू किया है. अभी हम लोगों ने पहली बार हम लोग सिर्फ द्वारिका ही नहीं बल्कि इसके आसपास जो अन्य पुरातात्विक स्थल हैं उनका भी अध्ययन कर रहे हैं. સોનાની દ્વારિકા નગરીનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ત્યારે દરિયામાં સમાઈ ગયેલ પૌરાણિક દ્વારકા નગરીને શોધવા મરીન આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા વધુ એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મરીન આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા દરિયાની અંદર સ્કૂબા ડાઇવરોને મોકલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સંશોધનથી પૌરાણિક દ્વારિકા વિશે ઘણા બધા રહસ્યો પરથી પડદો ઉચકાશે. ઉલ્લેખનીય છે કે દ્વારકાના દરિયાના પેટાળમાં ચાલી રહેલ સંશોધનનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. भारतीय पुरातत्व सर्वेक्षण ने भी पहले 1979 में और उसके बाद मेरे मार्गदर्शन में 2005 से 2007 तक यहाँ पर व्यवस्थित उत्खनन किए थे, लेकिन वो एक बहुत सीमित क्षेत्र में थे और यहाँ के इतिहास को जानने के लिए अभी एएसआई की जो अंडर वाटर आर्कियोलॉजी विंग है उसने पुरातात्विक संशोधन शुरू किया है. अभी हम लोगों ने पहली बार हम लोग सिर्फ द्वारिका ही नहीं बल्कि इसके आसपास जो अन्य पुरातात्विक स्थल हैं उनका भी अध्ययन कर रहे हैं. સોનાની દ્વારિકા નગરીનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ત્યારે દરિયામાં સમાઈ ગયેલ પૌરાણિક દ્વારકા નગરીને શોધવા મરીન આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા વધુ એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મરીન આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા દરિયાની અંદર સ્કૂબા ડાઇવરોને મોકલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સંશોધનથી પૌરાણિક દ્વારિકા વિશે ઘણા બધા રહસ્યો પરથી પડદો ઉચકાશે. ઉલ્લેખનીય છે કે દ્વારકાના દરિયાના પેટાળમાં ચાલી રહેલ સંશોધનનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. भारतीय पुरातत्व सर्वेक्षण ने भी पहले 1979 में और उसके बाद मेरे मार्गदर्शन में 2005 से 2007 तक यहाँ पर व्यवस्थित उत्खनन किए थे, लेकिन वो एक बहुत सीमित क्षेत्र में थे और यहाँ के इतिहास को जानने के लिए अभी एएसआई की जो अंडर वाटर आर्कियोलॉजी विंग है उसने पुरातात्विक संशोधन शुरू किया है. अभी हम लोगों ने पहली बार हम लोग सिर्फ द्वारिका ही नहीं बल्कि इसके आसपास जो अन्य पुरातात्विक स्थल हैं उनका भी अध्ययन कर रहे हैं.